આત્મીય શ્રોતાજનો નમસ્કાર. બધા સાતામાં છો? આજે પ્રવચનની શરૂઆત એક પ્રસંગથી કરું છું, સ્ટોરીથી. સ્ટોરી એવી છે કે હોંગકોંગમાં એક ભાઈને બંગલો વેચવો હતો. વિશાળ બંગલો અને બંગલાની આજુબાજુ સરસ મજાનો બગીચો, એમાં બધી જાતના ફળ ફૂલ, વિશાળ બગીચો, વિશાળ બંગલો. મીડિયા મારફતે એણે જાહેરાત આપી કરી. મોટો બંગલો હતો, વિશાળ જમીન બગીચો હતો, એટલે ભાવ પણ એવો હોય. ચાલુ માણસ આ ખરીદી શકે એમ ન હતું. પણ હોંગકોંગમાં એક ધનાઢ્ય વ્યક્તિ હતી. એણે જાહેરાત વાંચી. એને આકર્ષણ બંગલાનું ન હતું, પણ બગીચાનું હતું. એણે બંગલો પણ જોયો ન હતો, બગીચો પણ જોયો ન હતો, પણ ખરીદવા માટે એણે નિર્ણય કર્યો. માલિક પાસે ગયો, માલિક સાથે ચર્ચા કરી. ભાવ બહુ હતો, પણ એ ધનાઢ્યે આગળથી જ નક્કી કરી રાખ્યું હતું, ગમે તેટલો ભાવ હોય, ગમે તેટલો મોંઘો હોય, મારે ખરીદવો જ છે. તો માલિકે એ ખરીદનારને કીધું કે એક વખત તમે બંગલા અને બગીચાને જોઈ લો, લઈ લો, ને પછી તમને પસ્તાવો થાય અને ગળે ઘંટ બંધાઈ જાય, એના કરતાં જોઈ લેવું સારું. તો એ ધનાઢ્ય વ્યક્તિ બહુ પોઝિટિવ હતા. માલિકને કહે છે કે મને બંગલો બગીચો જવાની જરૂર નથી, મેં ખરીદી લીધો, સમજી લો, પૈસા લાવ્યો છું, લ્યો આ પૈસા. માલિકને નવાઈ લાગી. આ માણસ એટલો પોઝિટિવ હતો, અને પોઝિટિવ આપણા વિચારો રહેલા હોય તો ઘણા બધા ફાયદા થાય. હજારો લાખો લોકોમાં કોક જ વ્યક્તિ પોઝિટિવ હોય, કોક જ. બાકી લગભગ લોકો નેગેટિવિટી ધરાવતા હોય છે, નિષેધાત્મક વિચારો. આમ જોવા જઈએ તો આ વિશ્વમાં પોઝિટિવ લોકોની સંખ્યા બહુ ઓછામાં ઓછી છે. ઘણી ગાંઠી સંખ્યા રહેલી છે જે પોઝિટિવ વિચારે છે. નેગેટિવવાળા આ દુનિયામાં ખૂબ જ રહેલા છે, પણ નેગેટિવવાળાનો વોઇસ જેટલો નથી એટલો વોઇસ પોઝિટિવવાળાનો છે. ધર્મ પણ મને તમને આપણને બધાને શીખવાડે છે પોઝિટિવ રહેવા માટે. રહીએ ન રહીએ એ બીજી વાત રહેલી છે, પણ ધર્મ આપણને આવું શીખવાડે છે. તો બંગલો લઈ લીધો એ ભાઈએ, અને ફરી જાહેરાત આવી કે બંગલો વેચાઈ ગયો છે. તો જેણે બંગલો લીધો હતો એ ભાઈનો એક દોસ્ત હતો, ફ્રેન્ડ હતો. એ ફ્રેન્ડ દોસ્ત પાસે આવી કરી અને
એને કોંગ્રેચ્યુલેશન આપે છે કે તમે આ બંગલો ખરીદ્યો, આટલો મોંઘો દાટ. થોડી ઔપચારિક વાતો કરી. ઔપચારિક વાતો કર્યા પછી દોસ્ત પેલાને કહે છે કે તમે બંગલો તો ખરીદ્યો, પણ એક મારી વાત માનશો? કારણ કે મિત્રને ખબર હતી કે જે વાત હું આને કહીશ એમાં એ માનતો નથી મતલબ કે એને એ બાબતમાં ઇન્ટરેસ્ટ નથી. તે છતાં દોસ્ત વિચારે છે, હું દોસ્તની વાત કરું એનાથી પહેલાં એના વિચારો કેવા છે, જેણે બંગલો ખરીદ્યો છે એના વિચારો એ રહેલા છે કે કોઈ પણ જીવને દુઃખ ન દેવું, કોઈ પણ જીવને તકલીફ ન દેવી, પોતે ઠરવું, બીજાને ઠારવું, એ એનો સિદ્ધાંત રહેલો હતો. અને જૈન દર્શન પણ કહે છે કે સીધી વાત રહેલી છે કે હણશો તો હણાવવું પડશે, દુઃખ દેશો તો દુઃખો દેખવા પડશે. આપણે જેવું કરીશું તેવું આપણને ભોગવવું પડતું હોય, કર્મ બાંધીશું તો કર્મ આપણને ભોગવવા પડતા હોય. આમાં કોઈના માટે પણ ડાબી જમણી જેવું તો છે નહીં કે સાધુ હોય તો એમાંથી છૂટી જાય કર્મની સત્તામાંથી, ગ્રહસ્થને કર્મની સત્તા લાગુ પડે, એવું કાંઈ છે જ નહીં. તીર્થંકરોને જ્યાં કર્મની સત્તા લાગતી હોય ત્યાં સાધુ સાધ્વી એની પણ એ જ દશા રહેલી છે, એના પર પણ એ જ સત્તા લાગે છે. તો કર્મની સત્તા સૌ પર લાગેલી છે. આપણે જેવા કર્મ બાંધીએ તેવા આપણને રડતા પણ ભોગવવા પડે, હસીને ભોગવીએ તો પણ ભોગવવા પડે. તો આ ભાઈ માનતો હતો કે જિંદગીમાં બને ત્યાં સુધી કોઈને પણ તકલીફ ન દેવી, પોતે તકલીફ વેઠી લેવી, પણ બીજાને તકલીફ ક્યારે પણ દેવી નહીં. આવો સિદ્ધાંત અને આવો આચાર, આવો વ્યવહાર એ ભાઈ ધરાવતો હતો. કયો ભાઈ? જેણે બંગલો ખરીદ્યો છે એ ભાઈ. તે છતાં પણ દોસ્ત વિચારે છે હિંમત કરીને કે હું કહું તો ખરો. તો દોસ્ત એ ભાઈને કહે છે કે યાર બંગલો તે ખરીદ્યો, મને બહુ મજા આવી, સારો ખરીદ્યો છે બંગલો, પણ એક વખત તું એ બંગલો ફેંગ શુઈને બતાવ. ફેંગ શુઈ સમજો ને તમે બધા? ફેંગ શુઈ ન સમજતા હો તો હું તમને સમજાવીશ પછી. ફેંગ શુઈ, આ ફેંગ શુઈનું પ્રચલન છે ચીનમાંથી શરૂ થયું છે, ફેંગ શુઈનું પ્રચલન. અને તાઓવાદી ધર્મને આધારિત આ ફેંગ શુઈ છે, તાઓવાદી ધર્મ આધારિત. તમારે સંશોધન કરવું હોય, ઇન્ટરેસ્ટ રહેલો હોય તો સંશોધન કરજો. અને ફેંગ એટલે વાયુ, શુઈ એટલે જલ, પાણી. વાયુ અને પાણી આધારિત આ એક વિદ્યા રહેલી છે. એ વિદ્યાને શું કહેવાય છે? ફેંગ શુઈ. તમે જોતા હશો ઘણા લોકો છે કાચબા રાખે, ક્રિસ્ટલના કાચબા. શેના માટે રાખે? ફેંગ શુઈમાં આ બધી ચીજો રહેલી છે. ક્રિસ્ટલના કાચબા રાખે, સાચા કાચબા રાખે, ડ્રેગન રાખે. ડ્રેગન ખાવાનું નહીં હો, નહીં તો ગડબડ થઈ જશે. ડ્રેગન પણ રાખતા હોય. પછી વાંસના વૃક્ષ, ઘણા લોકો જે ફેંગ શુઈમાં માનતા હોય એ વાંસના વૃક્ષો પણ ઘરમાં રાખતા હોય છે, વાવતા હોય છે. એ રીતે ઘંટી, પેલી નાની નાની ઘંટડીઓ આવે ને, એ પણ ફેંગ શુઈ આધારિત રહેલી છે. ઘણા ફ્લેટમાં, ઘણા બંગલામાં લોકો ઘંટડી રાખતા હોય. ઘણે ઠેકાણે આપણે જોયું હશે કે ઘણા ફ્લેટમાં, ઘણા બંગલામાં, ઘણા ઘરોમાં માછલીઓ રહેલી હોય, માછલીઓના બોક્સ રહેલા હોય. આ પણ ફેંગ શુઈ આધારિત રહેલી છે. ઘણા લોકો સિક્કા રાખે, એ પણ ફેંગ શુઈ આધારિત છે. હું કહેવા એ માગું છું કે પહેલાં દોસ્તે સલાહ આપી, જેણે બંગલો ખરીદ્યો છે એને સલાહ આપી કે તમે કોને બતાવો? ફેંગ શુઈને બતાવો.
એટલે ઘણા એને કહે છે ફેંગ સુઈ. ન સમજ્યા તમે? ઠીક, કાંઈ વાંધો નહીં. ઘણા વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય છે. આ વાસ્તુશાસ્ત્રને ફેંગ સુઈ, એમાં દરેકના મંતવ્ય અલગ અલગ રહેલા હોય છે. કોક લોકો એમ કહે છે વાસ્તુશાસ્ત્ર નહીં પણ ફાલતુ શાસ્ત્ર. કોક કહેતા હોય, હું તો કોકના વિચારો અત્યારે રાખું છું ખાલી. વાસ્તુશાસ્ત્ર, આ તમે પ્રસંગ સાંભળશો એટલે ખબર પડશે કે આ ફેંગ શુઈ અને વાસ્તુશાસ્ત્ર પણ કોને આધારિત છે. જેનો સ્વભાવ ખરાબ હોય, આપણે કચ્છી ભાષામાં કહીએ ગૈયાર સ્વભાવ હોય, એ માણસ ફેંગ શુઈના ગમે તેટલા પ્રયોગો કરશે, એ વાસ્તુશાસ્ત્રમાં ગમે તે કરશે, પણ સ્વભાવ જ જ્યાં ગૈયાર હોય ત્યાં શું સુધારો થાય? હા, બિલકુલ નહીં. ચાલો આપણે એ પછી ચર્ચા કરીશું. પહેલાં આ મિત્ર એને વાત કરે છે કે એક વખત કોને બતાવ? ફેંગ શુઈને બતાવ. તો પેલો ભાઈ કહે છે, અરે દોસ્ત, તને ખબર તો છે હું આમાં કાંઈમાં કોઈ વસ્તુમાં માનતો નથી. હું જેમાં માનું છું તે તું જાણે છે. હું ફ્રેન્કલી કહું છું, હું એમાં માનું છું કે કોઈનો પણ દિલ દુભાવવો નહીં. પછી ઘરવાળા હોય કે ઘરથી બહારના લોકો રહેલા હોય, ક્યારે પણ કોઈ બાબતમાં નુકસાની વેઠી લેવી, પણ કોઈનું દિલ દુભાવવું નહીં. આપણે દિલને દુભાવતા હોઈએ અને ઘરમાં કાચમાં રાખતા હોઈએ તો એ ફેંગ શુઈ શું મદદ કરવાની? હા, દરેકના દિલ દુભાવતા હોઈએ તો ક્રિસ્ટલ કાચમાં શું ફાયદો કરવાના? બિલકુલ કાંઈ નહીં કરે ફાયદા. આપણને સંતોષ થાય અને મનને મનાવીએ કે બસ આ ચીજો મારા ઘરમાં હશે તો મારા ઘરમાં ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ થશે, શાંતિની વૃદ્ધિ થશે. પણ શાંતિ તું પોતે જ અશાંતિ ઊભી કરે છે તો શાંતિ ક્યાંથી આવશે? મિત્રે આગ્રહ કર્યો કે તું માને કે ન માને, તને શ્રદ્ધા હોય કે ન હોય, પણ એક વખત તું ફેંગ શુઈને જરૂર બતાવ. એ બંગલો ખરીદનાર માણસ કહે છે, ભલે દોસ્ત તું કહે છે તો હું જરૂર બતાવીશ, તાત્કાલિક બતાવીશ, એટલે તને પણ શાંતિ થાય. ભાઈ કેવા હતા? કોઈને દુભવે નહીં કે તમે કહો છો ભલે, હું માનું કે ન માનું, મારી માન્યતા મારી પાસે છે. પણ તને જો એનાથી તસલ્લી થતી હોય કે દોસ્તે મારી વાત માની તો ચાલ હું તારી વાત માની લઉં છું, તને તસલ્લી થશે. અને મનમાં શંકા હશે તને તો ફેંગ શુઈવાળા કાંઈ પણ સમાધાન આપશે, રસ્તો કાઢી આપશે. ખબર છે ને તમને? વાસ્તુશાસ્ત્રવાળાને તમે બતાવો તો તમારો ઘર જુએ અને પછી કહે તમે જ્યાં રસોડો રાખ્યો છે રસોડો તમારે બદલાવવો પડશે. શ્રદ્ધા રહેલી હોય એટલે તમે શું કરો? રસોડો બદલાવી નાખો. પછી કોઈક વળી નવા આવે બીજા તો એ કહે કે તમારો આ સંડાસ છે ને, બાથરૂમ એ બરાબર નથી, આ દિશા બાજુ છે, આ દિશા બાજુ હોવો જોઈએ. તો વળી તમે નવડા જ્યાં ત્યાંથી મલાવી કરીને વળી બાથરૂમ બદલાવો. હમણાં એક ભાઈના સમાચાર હતા. એ ભાઈએ કીધું, મારા શ્રી ઘરમાં અવારનવાર બીમારી બહુ રહે છે. એમાં મારી પત્ની તો લગભગ બીમાર જ રહેતી હોય છે. તો વાસ્તુશાસ્ત્રવાળાએ કીધું છે કે તમારા ઘરની જે સીડી છે ને એ સીડી તમારે ચેન્જ કરવી પડશે. તો એ ભાઈએ બિચારાએ સીડી ચેન્જ કરી, એમાં 2-5 લાખ રૂપિયા ખર્ચ્યા. લોખંડની સીડી મજબૂત ગોઠવી હતી, બદલાવી. અમારા એક પૂનાના પરિચિત ભાઈ એ અવારનવાર વાસ્તુશાસ્ત્રવાળાને પોતાના ફ્લેટ પર લઈ આવે.